શિવલિંગની પૂજા કરીને જળ પીવાથી જો એ સાજા થઈ જતા હોય તો મારી મદદ કરશો. વાત સાજા થવાની હોત તો અમને કોઈ જ વાંધો ના હોત, પણ તમે શરીરમાં પ્રાણ પૂરવાની વાત કરી રહ્યા છો, જે શામળના બાપુ નહીં કરી શકે. કેમ નહીં કરી શકે? જો નરસિંહભાઈના ભજનથી મોટા ભાઈની માનસિક પરિસ્થિતિ સુધરી શકે છે તો પૂજ્યશ્રીના પ્રાણ પાછા કેમ ના આવી શકે? મને શ્રદ્ધા છે. તરવેણીબેન, આ શ્રદ્ધા નથી, અંધશ્રદ્ધા છે. હું એક સામાન્ય માણસ છું, કોઈના શરીરમાં પ્રાણ ન પૂરી શકું. અને જો આમ માણસ જ બીજા માણસમાં પ્રાણ પૂરી શકતા હોત તો ઈશ્વરની પૂજા થતી જ ન હોત, માણસની જ પૂજા થતી હોત. અને પર્વત કાકા હરિની કૃપાથી સાજા થયા છે, હું તો એમાં નિમિત્ત માત્ર હતો. તો પૂજ્યશ્રીના જીવન માટે પણ નિમિત્ત બનો ને. એ શક્ય નથી બેન. અંધશ્રદ્ધાને પોષવાથી સમાજમાં ખોટો દાખલો બેસશે. કેમ શક્ય નથી? તમારી ભક્તિ, તમારા શબ્દો, તમારા ભજન એ શ્રદ્ધા, અને મારો વિશ્વાસ એ અંધશ્રદ્ધા. આ ક્યાંનો ન્યાય છે નરસિંહભાઈ? અરે તમે સમજતા કેમ નથી? શામળના બાપુ કોઈ પણ અંધશ્રદ્ધાને નહીં પોષે. સમાજને સાચો રસ્તો ચીંધવાનો હોય, ખોટો નહીં. જુઓ તરવેણીબેન, હું તમારી પરિસ્થિતિ સમજી શકું છું. એક પત્ની તરીકે તમે તમારા પતિને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો, પણ એક પત્ની તરીકે મારા પતિ સાથે કંઈ ખોટું થાય એવું હું પણ નથી ઈચ્છી રહી. અને પર્વત કાકાની વાત પરથી કંઈક ખોટું થવાનું છે એવી મને પણ શંકા થઈ રહી છે. તમે મહેરબાની કરીને અહીંથી જાઓ. ઉભા રહો. હું તમારી મદદ કરવા માટે તૈયાર છું. જેમ શ્રદ્ધાને સાબિત કરવા માટે ઘણીવાર પુરાવાની જરૂર પડતી હોય છે, એ જ રીતે અંધશ્રદ્ધાને સાબિત કરવા માટે પણ પુરાવાની જરૂર પડે છે. આપણા વડીલોએ કહ્યું છે ને, ઝેરનું મારણ ઝેર, એ જ રીતે અંધશ્રદ્ધાનું મારણ અંધશ્રદ્ધા. મારે તરવેણીબેનની અંધશ્રદ્ધાને દૂર કરવી છે. બેન, તમે મને વચન આપો, જો તમારી આ અંધશ્રદ્ધા તૂટશે તો તમે ફરી ક્યારે આવી વાતમાં વિશ્વાસ નહીં કરો. હું તમને વચન આપું છું નરસિંહભાઈ, હું અંધશ્રદ્ધાથી કાયમ માટે દૂર રહીશ. પણ તમને કંઈ થઈ ગયું તો? મારી જેવા સામાન્ય માણસને ખબર હોય કે હું અંધશ્રદ્ધાને પોષવા જઈ રહ્યો છું, તો મારા હરિને તો ખબર હશે જ ને. હરિ બધું સાચવી લેશે. અત્યારે પ્રશ્ન માત્ર તરવેણીબેનની એક પત્ની તરીકેની લાગણીને માન આપવાનો છે. ચાલો. પર્વત કાકા, આમનો આજ પરોપકારી સ્વભાવ મારો જીવ લઈ લેશે. મેં બધા જ પ્રયત્ન કરી જોયા, પણ બધા વ્યર્થ છે. મને તો હવે આ મારા વૈદ્ય હોવા પર ક્રોધ આવી રહ્યો છે. આપણા આ પૂજ્યશ્રીના પ્રાણ નહીં બચાવી શક્યો. મહાદેવ કરે નરસિંહ માની જાય. શેઠાણી જાતે બોલાવા ગયા છે, એ મનાવીને જ લાવશે. અને જો નહીં માને ને તો ઉઠાવીને લાવીશું એને. હા ઠીક છે, પણ જે કરવું હોય તે જલ્દી કરો. આવો બાપા, આવો અંદર.
હા, પૂજ્યશ્રી અંદર ઓરડીમાં છે. હવે તમે જાતે જઈને જ એમની તપાસ કરો. હે એ મને પૂજ્યશ્રી માટે બહુ ચિંતા થતી હતી, એટલે હું રાજ દરબારમાં ગયો હતો. મને મેં મહારાજને બધી વિગતવાર વાત જણાવી અને એમણે જાતે પોતે જ રાજવૈદને તપાસ કરવા હાટું મોકલ્યા છે. તમને મારા પર વિશ્વાસ નતો કે તમે રાજવૈદને લઈ આવ્યા? આમાં વિશ્વાસ અવિશ્વાસનો પ્રશ્ન ઉભો થતો જ નથી. પૂજ્યશ્રી જેવા માણસ જો કાંઈ થઈ જાય ને તો રાજ દરબારમાં જાણ કરવી પડે, અને હું એ જ કરવા ગયો હતો ને એટલે જ મહારાજે આ રાજવૈદના તપાસ કરવા હાટું મોકલ્યા છે. ને મને લાગે છે કે આમાં તમને કઈ વાંધો ન હોવો જોઈએ. હા, બરાબર જ કે છે ને. હવે રાજવૈદ આવ્યા છે અને તપાસ કરે, હા, તમને શું વાંધો છે? ના ના, કઈ ખોટું નથી. કરી લો દૂધનું દૂધ ને પાણીનું પાણી. મને એક વાત કહો, તમે આટલો બધો ગુસ્સો હું લેવાને કરો છો? ના, અમે આયા છે કરીએ છીએ એ હારા માટે જ કરીએ છીએ ને, કાંઈ ખોટું કામ તો કરતા નથી અમે. ઠીક છે, ચાલો ચાલો આવો વૈદજી. પૂજ્યશ્રીના શરીરમાં પ્રાણ નથી. પૂજ્યશ્રી રાજવેદ તો ખોટું ના બોલે, એટલે હું હાચે જ પૂજ્યશ્રી ગુજરી ગયા. હજી પણ સમાધાન ન થયું હોય તો તમે જાતે જ તપાસી જુઓ. મહાદેવ, તમે શું કર્યું? અમારું પૂજ્યશ્રીને બોલાવીને અમને અનાથ કરી દીધા. લો, થઈ ગયું તમારી શંકાનું સમાધાન. નથી તમે મને ઓળખતા, નથી હું તમને ઓળખતો, પણ તમે એક સાધુ પર શંકા કરી છે, એ મને નહીં ગમ્યું. એટલે આ સાધુ તમને શ્રાપ આપે છે કે તમે તમારા પગ પર ઊભા નહીં રહી શકો. જીવતે જીવ વ્યક્તિને મારી નાખવું એ ખોટું છે, પણ આવા ખોટા સમાચાર આપવામાં સોનામોર મળતી હોય તો શું ખોટું છે? પૂજ્યશ્રી, હવે જોખમ ટળી ગયું છે. શ્રવણ, મને ખબર છે તું તારો કોઈ સ્વાર્થ સાધવા માટે વારંવાર તપાસ કરી રહ્યો છે કે હું જીવું છું કે મરી ગયો. પણ મગતરા, હું તારો કોઈ દાવ સફળ નહીં થવા દઉં. વૈદ બાપા, દયાલ કાકા અને રાજવૈદના ત્યાં સોનામોર પહોંચાડી દો. એમણે બહુ મોટું કામ કર્યું છે. જી પૂજ્યશ્રી, પહોંચાડી દઈશ, જેવો આપનો હુકમ. પૂજ્યશ્રી આપણને મૂકીને જતા રહ્યા. મારું મન માનવા તૈયાર જ નથી. સતત એવા વિચાર આવી રહ્યા છે કે પૂજ્યશ્રી કોઈ રમત રમી રહ્યા છે. રાજવૈદે પૂજ્યશ્રીની નાડી તપાસી, તોય મને વિશ્વાસ કેમ ન થઈ રહ્યો? શેઠાણી, વૈદ બાપાએ પૂજ્યશ્રીની તપાસ કરી.
તરવણીબેન, સત્ય આપણે સ્વીકારવું જ પડશે. પૂજ્યશ્રી આપણી વચ્ચે નથી રહ્યા. હું રાજ દરબારમાં સમાચાર આપી દઉં છું. તરવણીબેન, સંભાળો તમારી જાતને. શું નરસિંહભાઈ પૂજા માટે તૈયાર થઈ ગયા? તો હવે આપણે એક ક્ષણનો પણ વિલંબ નથી કરવાનો. હું પૂજાની તૈયારી કરું છું. જુઓ, હું આ પૂજા કરવા માટે માત્ર એટલે તૈયાર થયો છું કે હું તમારા બધાની અંધશ્રદ્ધાને દૂર કરવા માંગુ છું. આમ કોઈ પૂજા કરવાથી વ્યક્તિના પ્રાણ પાછા આવી જાય, મને આ વાતમાં જરા પણ વિશ્વાસ નથી. કારણ આયુષ્યની દોરી માત્ર ઈશ્વરના હાથમાં હોય છે, કોઈ મનુષ્યના હાથમાં નહીં. હા, એ જે હોય તે. તમારા માટે જે અંધશ્રદ્ધા છે, મારા માટે શ્રદ્ધાનો વિષય છે. જોઈએ આજે કોની જીત થાય છે. હાર અને જીતની ભાષા તો યુદ્ધના મેદાનમાં બોલાતી હોય છે બાપા. હું તો માત્ર શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની ખોટી માન્યતાને તોડવાની વાત કરી રહ્યો છું. ભલે ત્યારે તમે જેમ કહો તેમ હું પૂજાની તૈયારી કરું છું. પણ હા, આ પૂજામાં બીજું કોઈ નહીં રહી શકે. બાકી બધાએ બહાર જવું પડશે. ઓમ નમઃ શિવાય. 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 હવે એક દિવસ પછી આ પૂજ્યશ્રી જીવતા થશે અને નરસિંહ સ્વર્ગની યાત્રાએ જશે. પર્વત કાકા, મારે તમારી હારે પૂજ્યશ્રી વિશે કંઈક વાત કરવી છે. મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. તું શિવાનો ખાસ માણસ છે, મને ખબર છે. એટલે પર્વત કાકા, તમે સમજો, મારે એમના ખાસ માણસ બનવાનો ઢોંગ કરવો પડે છે, નહીં તો એ મારો એક કાંટો કાઢી નાખે એ માણસ છે. તારી બધી વાત જવા દે. મને ખબર છે કે શિવાએ તને મારા મનની વાત જાણવા માટે મોકલ્યો છે. કાકા, હું તમારી મનની વાત જાણીને હું કરી લેવાનું હતો? હું એમને જઈને ક્યાંથી કહેવાનો હતો? એ તો મરી ગયા છે ને. તે મરી નથી ગયો, શિવા જીવે છે. પર્વત કાકા, હું પણ તમને એ જ કહેવા માટે આવ્યો છું કે પૂજ્યશ્રી જીવતા છે. પર્વત કાકા, એમાં એવું થયું ને કે હું વૈદરાજને લઈને પૂજ્યશ્રીને ત્યાં ગયો હતો ને પછી પૂજ્યશ્રીના શરીરમાં પ્રાણ નથી. ને ન્યા એ ફળ અડધું ખાધેલું પડેલું. ને એ ઓરડીમાં પૂજ્યશ્રી સિવાય 2 જણા હતા, વૈદ બાપા ને ઓલો સાધુ બાવો. હવે તમે જ વિચાર કરો, જો પૂજ્યશ્રી મરી ગયા હોય તો ઓલો વૈદ બાપો કે ઓલો સાધુ એ કઈ ફળ ખાવાના હતા? અને બીજી અગત્યની વાત, આવું અડધું ખાધેલું ફળ મૂકી રાખવાની આદત
ફક્ત પૂજ્યશ્રીની છે, કારણ કે એ એમના ભક્તોને પ્રસાદમાં એમનું એઠું ખાધેલું આપે છે. પર્વત કાકા, જો પૂજ્યશ્રી જીવતા હોય અને નરસિંહ પાસે કોઈ પૂજા કરાવી રહ્યા છે તો એનો અર્થ એ થયો કે એ બહુ મોટું ષડયંત્ર રચી રહ્યા છે. પર્વત કાકા, મારી વાત પર વિચાર કરજો. પર્વત કાકા, આ પૂજા ફક્ત તમે જ રોકી શકો એમ છો. મને તો પહેલેથી જ શંકા છે કે શિવાએ કોઈ ષડયંત્ર રચ્યું છે. શિવાએ જેવી મારી હાલત કરી હતી એવી હાલત નરસિંહની તો નહીં કરે ને? શામળના બાપુએ આપણી વાત નહીં માનીને મોટા જોખમને નોતરું આપ્યું છે. પર્વત કાકા, મને એમની ચિંતા થઈ રહી છે. શામળનું શરીર ફરી ધકી રહ્યું છે. પર્વત કાકા, તમારે એમને પૂજા કરતા રોકવા જોઈએ. જો શામળને ઠીક હો તો હું જ જાત. હું એક કામ કરું છું, શામળને લઈને ગોદાવરીબેનના ઘરે જાઉં છું. પર્વત કાકા, શું વિચારી રહ્યા છો? આપણી પાસે વખત ઓછો છે. તમે જલ્દી જાઓ ને પૂજા રોકીને એમને ઘેર લઈ આવો. ઓમ નમઃ શિવાય. 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 નરસિંહ, આ જળ પૂજ્યશ્રીના શરીરને અડાડી દીધું છે. હવે આ જળ આપ ગ્રહણ કરો.